ખડ ખડ કહેવાય એમ. ભાજી ખૂટી નાખી હવે રહી હેઠે મને ખુણસી વગર મજા જ ન આવે. લીન જતા હે ને અરે ખુરશી. હાલો મિત્રો, આપણે છે ને 3 લહણના ગાંઠિયા ખોલવાના છે ભાજીમાં નાખવા. બળી જાય મજા. આ થોડું કાચું હોય તો સારું. મીઠમાં બનાવી નાખી. અરે વાહ. હર હર મહાદેવ. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં? તો બધા મજામાં જ છો ને અમે પણ મજામાં જ છીએ. તો આજે તો અમે ગયા હતા ડુંગળી નાદવા ને કે અંધારું થઈ ગયું ત્યારે આવ્યા. થોડું અમને દીતો હાથમાં ગયો છે ન્યાયનું ને હજી ભાવું તો આવીને ધોવે છે હાથ ને આ લેવા છે ભાજી. આપણે આજે તમે કીધું દેશી ખાણું એટલે લેવા છે તાંજળિયાની ભાજી ગોતીને ખેતરમાં ડુંગળીમાં ઉગી લાડ બધી. તો મેં કીધું આજે કાંઈ બકાલું બનાવો ને ભાજી બનાવીએ. મેં કીધું હમણાં ખાધી જ નથી. આપણે ધાબે આવીએ ક્યાં સુધી આપણને મજા જ ન આવે. ધાબે તો મારે આવવું જ પડે, કારણ કે આ બધું ફરતું લોકેશન તો મારે ચેક કરવું જ પડે. કાંઈ મેં આપણે તો આપણી કુણસી લેવી હતી કે આપણે કુણસી જ બેહવાનું છે. મને કુણસી સિવાય મજા ન આવે. ઓલે બીજું પેટ ભાવું તો થતા હલવાણો. હા હા, કેવો મસ્તીનો ઠંડો પવન આવે. હો હે બેહી શું છે આ બધી? શું કહેવાય ને? ખડ ખડ કહેવાય એમ. તો ભાજી ગોટવાનું કામકાજ કરી દીધું ચાલુ. હવે તમે કીધું દેશી ખાણું કરવું છે. હમણાં ખાધું જ નથી કાં ઘણા સમયથી. મહાદેવર મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે અમે બનાવીએ છીએ ભાજી. હા, તમારે પણ ખાવી છે તો ખાવી હોય તો લઈ આવજો બજારેથી. કારણ કે અહીંયા તો નથી હતી એટલે બધી અમે ખોટીને લેતા આવ્યા હતા. કારણ કે હવે ના નથી થાય. હે પાછી નહીં થાય? પણ પાછી થાય ત્યાં તો ડુંગળી પાકી જાય ને. તો બજારમાં મળી જાય ને તાજે તાજી. બજારે હવે લહાઈ ગયેલી હોય. એ તો પાણી બાણી છાંટીને આમ કરી નાખે એક નંબર. એમાં તાજી જ લાગે. પણ આ ઈળું ખાઈ ગયું. તો ઈળું તો ખાઈ જાય ને. એ ઈળુંનું જ ખાણું છે, આપણે ખાઈએ એવું છે. આ બધા હું ગાંડા છે ને તે આ બધું ખાય આવું ખડ ના છોડું. ગાંડા હોય જ ખાય, ડાયા માણસ ન ખાય. એવું હોય તો આપણે ગાંડા ને. આપણે ગાંડા છીએ ને. બરાબર. આપણામાં ગાંડામાં ફેર ને. એ વાત સાચી. કોઈ વાંધો નહીં. ગાંડા હોય આમ ગાંડા કરે એવું તો આપણે કરી ન આપણું કામ જ. આ સૂર્ય દેખાણો નથી, વાદળા થઈ ગયા ને બધા. આજ તો મેં તો હવાર દીનો ને જોયો. નકર મજા જ આવ્યા કરે ને. સૂર્ય દેખાતો હોય ને મસ્ત. કોણ? એ મન ન આવડે એવું. હા, બે લે ખુરશી નાખી. બેહો થોડો કેમેરો પકડીને બેઠો હું. કેમેરો મને આવડે પકડતા. લાવું પકડી. હા હો, તમને હું આવડે? પકડી રાખું. ના રે ના, મને પણ એ ખૂટતા ન આવડે. આ જો હું શીખવાડું. આમ ફૂટાય. જો આમ, જો આમ ફૂટવાની. આમ કટ 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 એમ બોલતું જવાનું. કટ કટ તો એવું મને કટ કટ બોલતા ન આવડે. દાળ ખાવું કેમ રે? આમ દાળ ખા. એ બધું કરવું પડે. મુંડા વાળા ન થાય એમાં જીવાત ન હોય ઝીણી ઝીણી? કેમાં? મુંડામાં. આમાં બધી અમે જીવાત જ હોય. આપણે શું કામ ખાવું? તો એ જીવાત વાળું ન મજા આવે. એમને પાંદડા ઓલા કર્યા હોય તો મજા આવે. એમાં તો તમે ભાળવાના છો એટલે યાર દેખાય તો કરું જ ને. આજે આપણી ભેંસ નાખી આવું. ભેંસ ક્યાં છે? બાંધી છે આખી. ભેંસ જ નથી. ભેંસ એક જ છે અમારે. તમે તો વધી ગયા છો મને કીધું. તો આ જાનું શાક ને બનાવું તો મને ભેંસ કહેવાય કેમ તમારથી? તો એ બનાવતા તો મને આવડે જ છે. પછી બનાવવા ચાલો મિત્રો, તો હવે ઘડીક ભાજી ખૂટી નાખીએ તો ત્યાં કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હે હું ખૂટ નાખી? નહીં હું ખૂટવા લાગુ એટલે વહેલા થઈ જાય. કારણ કે વાગી જશે કેટલા? 16:30 થઈ ગયા છે. 7 વાગે તો ભાજીનું કામ કમ્પ્લીટ થઈ જાય. હોવાનો ટાઈમ થઈ ગયો.
તો તું હોઈ જા અને હું ભાજી ગોઠ નાખું, કારણ કે મને લાગી છે ભૂખ. એ કેવું ભૂખ એટલે કે પેટનો ખાડો પૂરવો પડે, અંદર ચૂહા કરડે. હું કપડે ચૂહા શું કહેવાય? ઓ ઉંદર, ગુજરાતીમાં શું કહેવાય? ઉંદીડા. ઉંદીડા તોડે ના. શું ગેર હાલો મિત્રો, તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. થોડી ભાજી કૂટી નાખું. તો ફાઇનલી ગાઈસ આપણે ભાજી ખૂટી નાખી. હવે જઈએ હેઠે, પછી ભાજી બનાવી નાખી. આ હું હે આ શું કહેવાય? ખૂણસી લેતો હું હારે. મારી ખૂણસી મને હારે હોય તો જ મેળ આવે. એમ મને ખૂણસી વગર મજા જ ન આવે. લીન જતા હે ને અરે ખુરશી તક જાવ હું નહીં હેઠો ન દે. પડતા નહીં, ધીમે ધીમે હાલજો. મારે થઈ ગયું રાંધવાનું મોડું, ભાજી ફૂટવામાં 7 વાગી જશે. 7 વાગી જાય. રાંધવાનું મોડું થાય છે ને મારે. રાંધવાનું મોડું થાય છે ને મારે નાહવાનું મોડું થાય છે. નાવું હોય તો છે તમારે હજી. હાલો મિત્રો, તો આપણે છે ને 3 લસણના ગાંઠિયા ફોલવાના છે ભાજીમાં નાખવા. આપણે બિલ્લી બેન પણ અહીંયા આવી ગયા છે, જોઈ શકો છો તમે. એને અત્યારે ટાઈમ થઈ ગયો છે ખાવાનો. કેમ પાળેલા છે આ બેનને? મિની બેનને પાળેલા છે? એનો ટાઈમ થાય એટલે આવી જ જાય ખાવા. હે ભાજી થોડી ખાઈ કે ભલે ને ખાવા ખોટી થાય. હાલો મિત્રો, તો હવે આ હું થોડોક લહણ ફોલી નાખું. યા તો બેઠો તો પંખાની સામો એટલે ગરમી ન થાય, પંખા બધા ઉઠતા જાય. અરે ઉડી જાય બધા બેરો બેર. હાલ તો થોડું ખોલવા લાગે. મારું કામ નથી આ તો. મને એમ થાય ફોલવા લાગુ, બાકી હું લહણ બહણ ન ફોલવા લાગુ. રેડી? આજે એટલે ફોલવા માંડ ગઈ ગાલ. હાલો મિની આલા એ લહણી તાર બેન છે ઈ? મારી તો બેન ને. તારી મિની બેન છે ઈ? તમે ક્યાં રહો? હું વાઇટકો બદલાવા. કેમ? એ વાઇટકો નહોતો સારો, ધૂળ વાળો એમાં પૈસા નથી આવતા? નથી સમતા. મિની અલે 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 હાલ. લાવો હે ફોલવા મળો ને એવું લહણ થાય. સારું, તો હાલો હું થોડોક લહણ ફોલ નાખું. ત્યાં સુધી તમે આમ આખી ચેનલમાં આટો મારતા હો, બધા વિડીયો જોતા હો, ત્યાં સુધી હું લહણ ફોલ નાખું. બરાબર ને? હા મુગો છે. લહણ નાખી દેવું તારે એમ ને? હા તો ભાજી કરી નાખો. નાખવી છે હવે. નાખી દો. લહણ બળવાનું રહેતું. આવું જવા દો. બળી જાય ન મજા. આ થોડું કાચું હોય તો સારું લાગે. નહીં કાળું પડવા દેવું પડે. હે કાળું પડવા દેવું પડે. કાળું પડી જાય તો ન મજા આવે. ઈ જ મજા આવે. એવું મન ન ભાવે. હે કાળું પડી જાય મન ન ભાવે. ના ભાઈ કાંઈ નહીં લે. હા હું કાંઈ પરાણે નહીં ખવડાવું તમને. તો આમ ભડકો થાય હવે. એવું છે? લહણ શું લેવાનું બોલ્યો હતો? બીક લાગે બહુ. હમ. હવે કાંદો નહીં. ચલો મિત્રો, તો ભાજી તો નાખી દીધી છે પેલા, કારણ કે આને સડતા બહુ વાર ન લાગે. કેટલી વાર લાગે આને સડતા? આપણી 2 મિનિટ 2 મિનિટમાં થવાનું એટલે ખોટું બોલમાં. જોવું છે. રોયેલો જ હોય પકાવી નાખું તો એમ? ભાઈ. એટલે પાછી કાચી નથી રાખવાની હો. પાછી લે નહીં ને. એમ તો વાંધો નહીં. દૂધવાળી દઉં જો તમે. હે દૂધવાળી દઉં. છે તમે ગણતા રહો. સેકન્ડ તમારે ચાલુ રાખવાનું. વાંધો નહીં. હાલો મિત્રો, તો ભાજી નાખી દીધી છે પેલા, એટલે કે એને કાંઈ સડતા વાર નહીં લાગે. ત્યાં સુધીમાં હું થોડીક ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ લઉં, કારણ કે સવારે પછી શૂટ કરવાની હોય એટલે થોડીક પસંદ કરી લઉં, એટલે સવારે ગોતવામાં સારું રહે ને. બરોબર? ત્યાં થોડુંક શાક સડી જાય, ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. શું કેવું? તો કાલમાં ગેસ નહીં આવે તો હું રાખું. ગેસની વાત હમણાં કરીમાં ચેનલ મોનિટાઈઝ થાય પછી ગેસ આવશે તારો, ત્યાં સુધી ગેસ નહીં આવે. તમારી ચેનલ મોનિટાઈઝ કેમ થાય? હા હે હા ભાઈ મોનિટાઈઝ થાય ને ત્યારે હું રાખું. ઓન નહીં તો ફોર ને ફોર નહીં તો પરાજ, બાકી ચેનલ મોનિટાઈઝ થાય એ ફાઇનલ છે. મને ઘણા બધી વિશ્વાસ છે કે મારી ચેનલ મોનિટાઈઝ થાય. આ તો તમે ત્યાં હે ત્યારે ખાવાનું. તો ત્યાં સુધી તો આપણે ન રહી ન બનાવી તો ખાવાનું. તો ખાધા વગર તો ઉપર ન યાદ આવી યમરાજા પાસે.
આ ફોન ને એવું લઈએ તો બનાવે. 2 મિનિટમાં બનાવી નાખી. અરે વાહ મસ્ત થઈ ગઈ ગળે ને આમ લાગે કે વરતા તો જ નથી કે ભાજી હોય કે હું છે કે ખબર જ ન પડે. ચટણી છે, ચટણી. હે ખડની ચટણી બની ગઈ. એવું છે કેમ પણ વાવ ભાજી. સુપર. એ તો મરચાં ને એવું કઈ નાખ્યું નથી લાગતું. ના નાલું છે ને. મરચાં ઓછા નાખજો કેમ? તીખું ન થઈ જાય બહુ. હે તો વાંધો નહીં. મૂક્યા ગાની પતલાને તળિયા કાઢી નાખતા. દાજ પડી ગઈ દાજ. તો ભાજીને દાજ ન પડે શું પડે? દાજ પડે તો થોડી મજા આવે. હું વાત છે તમે શું વાત કરી? હે દાજ પડી મજા જ ન આવે. મરચાં નાખી દેવા છે. કેટલી મસ્તી નાખી. બસ તીખું થઈ જાય. કેમ તમે છોકરું શું નાનું તીખું ના ખાઈ શકતા? એમાં એવું છે ને કે માવા ખાઈને છે ને મોઢું ફાટી ગયું હોય બરોબર. તમારા લીધે તો મારે મોડું ખાવું પડે. તો તારા ભાણામાં નાખી દેવાય ને મારા માટે મોડું બનાવે એટલે કે હું તીખું ખાઈ ન શકું. એમ ન મજા આવે. પછી ખાતા ખાતા છે ને હેડ કાઢવા પડે ખાતા ખાતા. એવું થાય એમ સમજાણું. તપેલું રહેતું ને હવે. સારું તો કાંઈ વાંધો ના લો ભાજી ઉતારી લો. હે ત્યાં શું છે? ચડી ગઈ કે ભાજી? થોડાક મરચાં નાખું યાર. નાખો જ નાખ. મજા વાહ આવડે? હે આવડે? રોટલો મને નહીં આવડતો. તીખો એક તો તાવડી એમ લાગે. લે કેમ પણ? હવે તને રોટલા બનાવતા ફાવી ગયું. નકર નતું ખાવું. પેલા નહોતું ફાવતું. પેલા તો આમ તાવડી નાખવા જાય ને તો અડધો હેઠો જાય ને અડધો તાવડીમાં જાય. શું જાય હવે લોટ ખરાબ આવી ગયો એટલે એટલે લોટ કાંઈ ખરાબ ન હોય પણ તને ફાવતું ન તો ફાવી ગયું. લે 2 દિન ફાવી જાય મને. 2 દી થોડા કેટલા દિવસ થઈ ગયા. ઓલો ક્યારનો મૂકેલો છે ખબર છે? ઘણા દિવસ થઈ ગયા. લે ત્યારે નહોતું ફાવતું તને. તો ચાર કેમ આવું? અત્યારે ફાવી ગયું. 2 વાર મેં તવી હાથ ઉપર માર્યો ને ફાવી ગયું. તો એ ભાત ઉપર મરાઈ ગઈ ને. તવી તો હાથ ઉપર મારો ને નહીં તવી તો જેને રોટલા ન ફાવતા હોય ને એને તવી તો હાથ ઉપર મારો ને એટલે રોટલા ફાવી જાય. અમારે તો એવી સિસ્ટમ છે. હું નો આવડતા હોય ને હા એ છૂટું વેણું જવા દેવાનું મોઢા ઉપર. કાલ તમારો વારો. પણ મને તો અમારું કામ ન હોય ને બાઈનું કામ. કેવા હાલો તો જમવાનું થઈ ગયું છે ત્યાર. રોટલા બની ગયા ને ભાજી બની ગઈ છે તો હવે બેસી જાય જમવા. શું કેવું? રાઈસ કેવા યાર? હે પણ કેમ ભાજી ક્યાં? પણ ઊંઘો તો વાવ કેમ આપું? મેથીની ભાજી હોય મને આ ડીશમાં. મેથીની ભાજી ખાલી? એમની મેથીની ભાજી હોય એવી છે. આ તો તમે ખમી જવા. ગરમા ગરમ રોટલા ગરમા ગરમ ભાજી બરાબર ને? બ ક્યાં હવે આપું? હે આપું કે બ? નહીં બસ મને છે ને તપેલામાં દે. તપેલામાં ન મળે. તપેલું છે દાદી જેવું. એ દાદા એ તમારે ન ખવાય દાદી જેવું. હેલો મિત્રો તો હવે અમે જમી લઈએ કારણ કે જમવાનું થઈ ગયું છે ત્યાર ને ભૂખે બહુ લાગી છે કારણ કે બપોર દીની વાત છે ને હવે તમે જમી લો ને અમે પણ જમી લઈએ. શું કેવું? હા જમી લેવું ને હવે હા. અત્યારે માળું કરવાનું. વાળું કરો તો વાળું કરી લઈએ હવે. તો ચાલો હવે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય બાય. મહાદેવ. મહાદેવ બાય બાય.